Hey friends, welcome back to my another new video in some days after to talking to you. Hi YouTube family, કેમ છો બધા? I hope so તમે બધા મજામાં હશો. My 8 month is now complete, so I'm happy. અને અત્યારે જો મોર્નિંગમાં આપણે નાહી લીધું છે, ભગવાનનું નામ લઈએ છીએ અને આજે શ્રીમદ ભાગવત કથા આપણે ચાલુ કરી છે. એમાંથી આપણે આઈ થિંક રાજા પરીક્ષિતની કથા નામનો અધ્યાય સ્ટાર્ટ કર્યો છે. આઈ હોપ સો તમે બધા પણ પ્રેગ્નન્સીમાં સારા જે આપણા ગ્રંથો છે, રામાયણ છે, મહાભારત છે, શિવપુરાણ છે, ભાગવત કથા છે, પણ તમે પણ વાંચ્યા હશે. પણ મને જે સૌથી વધારે ગમે છે એ ભાગવત કથા છે. તો હું પહેલેથી મારા ફર્સ્ટ બેબી વખતે પણ મેં ભાગવત સપ્તાહ જ વાંચી હતી અને અત્યારે પણ હું ભાગવત સપ્તાહ જ વાંચું છું, કારણ કે મને કૃષ્ણ પ્રત્યે થોડુંક એટ્રેક્શન વધારે છે અને મને ગોપાલ વધારે ગમે છે. એવું નથી કે શિવપુરાણ ને મહાભારત ને, પણ મહાભારત એક એવી વસ્તુ છે, ટૂંકમાં એવો ગ્રંથ છે કે જેનાથી વિચાર અમુક ટાઈમે છે ને થોડા વિચિત્ર આવે છે, એવું મારું માનવું છે. કોઈના મનનું તો હું ના કહી શકું, પણ મારા મનમાં એવું છે કે મહાભારત જો બહુ વધારે વાંચીએ ને તો આપણું માઇન્ડ છે ને ડિસપોઇન્ટ થઈ જાય છે. દેટ્સ હું મહાભારતને ઇગ્નોર કરું છું. એના કરતાં હું ભાગવત કથા જે વાંચું છું ને એમાં બાળપણથી માંડી અને જે શ્રી કૃષ્ણએ ઘણા બધા એવા જે એમને રચ્યા છે, જે અનુસંધાને કહી શકાય કે અમુક જગ્યાએ એમને ઘણો બધો સારો ઉપદેશ પણ આપ્યો છે. એમની બાળ લીલા છે, એમની બાળ હઠ છે, માતા પ્રત્યેનું ઘણું બધું એટ્રેક્શન છે, છતાં પણ એમને મૂકી અને એમને ઘણા બધા સારા કાર્યો કર્યા છે. એમનો જે ગોપીરાસ છે, મહારાસ છે, એ બધા તો એ થોડુંક મને વધારે ગમે છે. દેટ્સ હું મહાભારત કરતાં ભાગવત કથા વધારે વાંચવાનું એફોર્ડ કરું છું. તમે લોકોએ કયો ગ્રંથ વધારે વાંચ્યો છે તમારું બેબી જ્યારે પેટમાં હોય ત્યારે? આઈ હોપ સો લેડીઝ પણ આ મારો બ્લોગ જોતી હશે, તો પ્લીઝ કમેન્ટમાં કહેજો. અને બીજી એ વાત પણ મને શેર કરવી છે કે તમારી પ્રેગ્નન્સી વખતે તમે લોકો બીજું શું એવું રીડ કરતા હતા કે કોઈ બીજી એક્ટિવિટી છે કે એવું બધું, તો મને પ્લીઝ કમેન્ટ બોક્સમાં કહેજો. હું અત્યારે મોર્નિંગમાં થોડા ઓમકાર બોલું છું, થોડા યોગા કરું છું અને બસ આવું નાનું મોટું સરસ એવું વાંચું છું, કારણ કે મને વાંચવાનો શોખ છે. પણ અમુક વસ્તુ હવે એવી છે કે વાંચવા કરતાં મને છે ને મોબાઈલમાં આપણે સારી કથાઓ છે, જે કાલી અંતિજ આરંભ છે, એવી બધી ઘણી બધી સિરિયલો જે આવે છે એ મને વધારે ગમે છે. તો હું ટૂંકમાં એ જોવાનું વધારે પ્રિફર કરું છું. તમે લોકો શું કરો છો મને પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. આઈ હોપ સો તમે મારો આ નાનકડો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. લે
હવે ઉઠી જાઓ. ઊંઘ આવે છે? શું લાવી દ્યો? હા, આમ જો સૂઈ ગયા. માર સામું જો જોઈ સૂઈ ગયા. ગયો દીકો હાટલી એવું ન બોલાય, સરખું બોલ માર દીકરો. શું કરસ? શેની ઉપર ચડ્યો? અરે બાપ રે. હાટલી શું ખાવ છે? કેન્ડી. કેરી, મેંગો. મેંગો ખાઉં છું. મેંગો ખાઉં છું. શેમાં ખવાય? યા બા હાલો બધાય રંબા. હાલો બધાય રંબા. બા હાલો બધાય રંબા. મમ્મી હાલો બધાય રંબા. હલો.